જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ફાગણ મહિનાના મહત્ત્વ વિશે શ્રવણ કરીશું। ફાગણ મહિનો હિન્દુ વર્ષનો છેલ્લો મહિનો છે। આ મહિનાના અંતમાં નવું હિન્દુ વર્ષ શરૂ થાય છે। માન્યતાઓ અનુસાર આ મહિનો ખૂબ જ ખાસ છે, કારણ કે તેમાં ઘણા વિશેષ તહેવારો આવે છે। મહા મહિના પછી ફાગણ મહિનો શરૂ થાય છે। હિન્દુ કેલેન્ડરનો આ 12મો મહિનો ધાર્મિક અને પૌરાણિક રીતે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, કારણ કે આ મહિનામાં હોળી જેવો ઘણો મોટો તહેવાર આવે છે, જે સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ મહિનામાં શુભ મુહૂર્ત જોઈને લગ્ન, મુંડન અને ગૃહ ઉષ્ણતા જેવા અનેક ધાર્મિક અને શુભ કાર્યો અને અનુષ્ઠાન કરવામાં આવે છે। ફાગણ મહિનાને ફાગુન અથવા તો ફાલ્ગુન મહિનો પણ કહેવામાં આવે છે। ફાલ્ગુન મહિનામાં ભગવાન શિવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ મહિનામાં દાન કરવાથી પણ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે। ફાગણ મહિનો આનંદ, ઉમંગ અને ઉલ્લાસનો મહિનો માનવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ મુજબ ફાલ્ગુન મહિનાનું વિશેષ મહત્ત્વ છે। આ મહિનો વસંત ઋતુમાં આવે છે અને તેમાં ઘણા મુખ્ય તહેવારો ઉજવાય છે। આ મહિને ચંદ્રદેવની પૂજા અને અર્ચના કરવાથી માનસિક તણાવ દૂર થાય છે। ફાલ્ગુન મહિનામાં ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીજીની પણ પૂજા કરવામાં આવે છે। આ પવિત્ર મહિને દાન કરવાનો પણ વિશેષ મહત્ત્વ છે, જે વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રદાન કરે છે। માન્યતા છે કે આ મહિને રોગ અને દુષ્ટ તત્વોથી મુક્તિ મળે છે। ફાગણ માસની પૂર્ણિમાએ ફાલ્ગુની નક્ષત્ર આવવાથી આ માસનું નામ ફાલ્ગુન અથવા તો ફાગણ પડ્યું છે। ફાગણ મહિનામાં પ્રકૃતિનો અદ્ભુત નજારો જોવા મળે છે। પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય છે। વૃક્ષો ઉપર જૂના પાન ખરી પડીને નવા પાન અને ફૂલો ઉગે છે। આ વાતાવરણમાં કામદેવજીનું સામ્રાજ્ય રહે છે। આ માસમાં મન પર આનંદ અને ઉલ્લાસ પણ છવાયેલો રહે છે। ધીરે ધીરે ઠંડી ઘટીને હળવી ગરમીની શરૂઆત થવા લાગે છે। આ વાતાવરણમાં પ્રેમ અને સંબંધોમાં પણ વૃદ્ધિ જોવા મળે છે। માનવ અને પ્રકૃતિ વચ્ચે પ્રેમ સંબંધ પણ અદ્વિતીય જોવા મળે છે। જ્યાં જુઓ ત્યાં રંગબેરંગી પુષ્પો, ફૂલોનો અદ્ભુત નજારો આંખોને ઠંડક આપે છે। એક જુઓ ને એક ભૂલો તેવા અવનવા રંગબેરંગી ફૂલોની શોભા અપરંપાર જોવા મળે છે। ઝાડ ઉપર કેસુડો તો લૂમે લૂમે ઝૂલીને ફાગણના ગીતો ગાઈ રહ્યો હોય તેવો અહેસાસ થાય છે। ચારે તરફ નવો ઉમંગ, નવો ઉત્સાહ જણાય છે। આ ઉર્જા અને યૌવનનો મહિનો ગણાય છે। આ મહિનામાં વાતાવરણ ખુશનુમા હોય છે। ફાલ્ગુન માસમાં હોળી ધૂળેટી પર્વ પહેલાં ખાસ કરીને વ્રજના તમામ ગામડાઓમાં, તમામ મંદિરોમાં ફૂલ દોલોત્સવ પર્વ મનાવાય છે, જેમાં ભગવાન ઉપર ફૂલોનો વરસાદ કરવામાં આવે છે। રંગબેરંગી ફૂલોથી ભગવાનને નવાજવામાં આવે છે। રસિયા ઉત્સવ એટલે રાધા કૃષ્ણની પ્રેમની અનુભૂતિ રૂપક અહીંયા ભક્તો પ્રેમના ભક્તિપદો ગાતા ગાતા ભક્તો ભગવાન અને એકબીજા ઉપર ફૂલો, અબીલ, ગુલાલ છાંટીને પ્રેમની અભિવ્યક્તિ પ્રદર્શિત કરે છે। ખાસ કરીને આ માસમાં ભગવાન શિવ, વિષ્ણુ ભગવાન તથા શ્રી કૃષ્ણની પૂજા તો કરાય જ છે, સાથે મહાલક્ષ્મીજી તથા સીતા માતાની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે। કહેવાય છે કે ફાગણ માસમાં ચંદ્રદેવનું પ્રાગટ્ય થયું હોવાથી ચંદ્રદેવની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે। તમામ દેવી દેવતાની પૂજામાં રંગબેરંગી ફૂલો પ્રભુને અર્પણ કરવાથી ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। હોળી ધૂળેટીમાં ભગવાન વિષ્ણુ તથા શ્રી કૃષ્ણને રંગબેરંગી ફૂલો તથા અબીલ, ગુલાલ અર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ છે। ખજૂર, ધાણી, દાળિયા તથા હારડો પ્રભુને અર્પણ કરી પ્રભુ સાથેનો પ્રેમ મજબૂત કરી શકાય છે।
ફાગણ માસની શુક્લ અષ્ટમી તિથિથી લઈને પૂર્ણિમા સુધીની અવધિને હોળાષ્ટક કહેવામાં આવે છે. હોલિકા દહનના પહેલા 8 દિવસ હોળાષ્ટક મનાય છે. આ સમયમાં કોઈ પણ માંગલિક કાર્ય થઈ શકતા નથી, જેવા કે ગૃહપ્રવેશ, મુંડન સંસ્કાર, સગાઈ, વિવાહ, નવા વાહનની ખરીદી. આવા તમામ કાર્યો માટે આ સમય અશુભ મનાય છે. એવું કહેવાય છે કે હોલિકા દહનની અશુભ અસર 8 દિવસ પહેલાંથી શરૂ થાય છે, માટે આ હોળાષ્ટકમાં શુભ કાર્ય વર્જિત ગણાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ હોળાષ્ટક અશુભ માન્યતા મુજબ આ દિવસોમાં ગ્રહોની સ્થિતિ પ્રતિકૂળ જોવા મળે છે. અષ્ટમી તિથિએ ચંદ્ર ઉગ્ર જોવા મળે છે. 9મી તિથિએ સૂર્ય, 10મી તિથિએ શનિ, એકાદશીએ શુક્ર, દ્વાદશીએ ગુરુ, ત્રયોદશીએ બુધ, 14એ મંગળ અને પૂર્ણિમાએ રાહુ પ્રતિકૂળ સ્થિતિમાં હોવાથી શુભ કાર્ય વર્જિત ગણાય છે. એવું પણ કહેવામાં આવે છે કે શ્રી હરિવિષ્ણુ ભક્ત પ્રહલાદને આ 8 દિવસમાં ખૂબ યાતનાઓ ભોગવવી પડી હતી. તેથી આ સમયને અશુભ મનાય છે. જેમને બાળકની ઈચ્છા હોય તેઓએ ફાગણ મહિનામાં બાલકૃષ્ણની પૂજા કરવી જોઈએ. જેમને સુખ અને સમૃદ્ધિ તથા શાંતિ જોઈએ છે તેઓએ રાધાકૃષ્ણની ઉપાસના કરવી જોઈએ તથા ચંદ્રદેવની પણ પૂજા કરવી જોઈએ. અને જેમને જ્ઞાન મેળવવાની ઈચ્છા છે તેઓએ યોગેશ્વર જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરવી જોઈએ. આ મહિનામાં ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ. ફાગણ મહિનામાં ઠંડી ઘટીને ગરમી શરૂ થવાને કારણે આ સમયમાં શીતળ સ્નાન તથા સામાન્ય પાણીથી સ્નાન કરવું જોઈએ. આ માસમાં અનાજ ઓછું ખાવામાં લેવું અને ફળ ફળાદીનું સેવન વધારે કરવું. ફાગણ મહિનામાં માંસ મદિરાથી દૂર રહીને સાત્વિક ભોજન અને ફળનો મહત્તમ ઉપયોગ કરીને વાણી ઉપર સંયમ રાખવો. ક્રોધ ઉપર પણ સંયમ રાખવો. આનંદ ઉલ્લાસના આ મહિનામાં ભગવાન સાથેના સંબંધો મજબૂત બને તેવા પ્રયાસ કરીને પ્રભુ સાથે પણ આપણો પ્રેમ પ્રગાઢ બને તેવી કોશિશ કરવી જોઈએ. ફાલ્ગુન મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણની નિયમિત પૂજા કરવી જોઈએ. તેમને સુગંધિત ફૂલો અર્પણ કરવા જોઈએ. ફાગણ માસની ચતુર્થી, એકાદશી, પૂનમ તથા અમાસનું પણ ઘણું મહત્ત્વ છે. એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી, જેનાથી આપણને સુખ, સમૃદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે આખા ફાગણ મહિનામાં કયા કયા તહેવારો આવે છે તેના વિશે શ્રવણ કર્યું. ફાગણ માસનું મહત્ત્વ શું છે તેના વિશે પણ જાણ્યું. વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ ફાલ્ગુન મહિનાનું મહત્ત્વ જાણી શકે. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.